પહોંચી આવ્યો છું સુરત. અત્યારે મેં હીરાબાગ સર્કલ ઉભેલો ને મારા મોબાઈલમાં ચાર્જિંગ થઈ ગઈ એ પૂરી. જો મેં વ્લોગ બનાવવા તો મારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય. તો ભાઈ આવે લેવા વિનોદ, તો એને બધું દુકાળી લઈને બધું દેખાડું તમને. આ અહીંયાનું મેન સર્કલ લાગે હીરાબાગ. બધા એમ કે હીરાબાગ આવી ગયા ત્યાંથી જ્યાં જ્યાં હું જવા. તો હું હીરાબાગ આવી ગયો હતો ને, હવે લેવા આવે તો પછી જ્યાં હું એના ભેગું ફટાફટ વધી જાઉં. મારામાં ચાર્જિંગ માત્ર 7% વધી ગયું. આ ભાઈએ મને રખડાવી. હાલો ચા આવી ગઈ ભાઈ મસ્ત મજાની. હું આમ બારે ઊભો હતો ને, ભાઈ કે લાગે કોઈ ઓળખીતો હોય તો મને કે ચા વીળ. આપણા વાળા ભાઈ જ્યાં દેખાઈ જાય ને ત્યાં આપણી પૂછા કરે ને કરે. જ્યાં જાય હું ચાય હામી જ આવે ભાઈ આપણાને. આને ને અહીંયા ઢગલો કરી નાખ્યો તો હમણાં સાફ કરી નાખ્યું પાછું. કેટલીક ચા પીવડાવશો બોલો તમે? મોબાઈલનું કામકાજ ભાઈ સારામાં સારું અહીંયા કરી બેઠા હે. ચોબારીના જ્યાં જાય હું આપણને મળી જ જાય. મુંબઈ હું મળી જાય. હા સુરત હું પહેલી વાર આવ્યો ભાઈ. સુરત તો હું કોઈ દી આવ્યો નહોતો. અહીંયા મળી ગયા આપણને. બધી જગ્યાએ પોતાનું સામ્રાજ્ય બનાવી બેઠા ભાઈ. આ ભાઈને કપડાનું હે. તમારો મોબાઈલ લાઈન નથી ને? ના ના, અમારે કપડાનું નકા એવું રિપેર કરે ભાઈ. હું બેસી ગયા સોફ્ટવેર હું તાવરા થઈ ગયા ફરી વાર. ના ના બરોબર હે ભાઈ. હું ભૂજ એનું ભાગ રાખી ઘણા ટાઈમ પછી ભાઈ ખેતલા આપવાની ચા પીધી. ફરીને આમ અહીંયા કંટાળી ગયો. બાલની હાલત જુઓ મારા પાસે. મારા લીધે તારો દી બગડે ને ના કે કામ આવે હા પડે પાસે. ફાઇનલી ભાઈ અમારું ટોટલી કામ પતી ગયું છે. વિનોદને મેં આજે આખો દિવસ હેરાન કર્યો. ભલે એને કાંઈ કામ નહોતું તો મારા ભાઈ તો હેરાન તો કરાવ્યો મેં. વસ્તુ લઈ આવ્યો બાકી ઇમ્પોર્ટન્ટ. ખરીદી સારી એવી થઈ. ખપતી હતી એટલી જ નથી આપણી દુકાન માટે. હવે કાલ જવાનું છે અમદાવાદ, તો ત્યાંથી થોડી ઘણી કરશું એટલે આપણી દુકાન ભરાઈ જશે. દુકાન મોટી એટલે ખરીદી પણ ઘણી છે. 7 તારીખે ઓપનિંગ હે આપણે વિનોદભાઈ. 7 તારીખ છે ને? હા નહીં આવતો? હા જો આમ હાલે નહીં બાકી તમારી ઈચ્છા. 7 તારીખે દિવાળીમાંથી કરતા હોત તો પછી હવે હું બીજી વાર આવું તો તને કીધા વગર અહીંયાથી બધું કામ પતાવીને હાલી આવું? ના ના એવું નહીં કરો ને. સુરત આવો તો અમને કહેવાનું ને તમારે. એમને થોડો હાલે. તો તું કેમ નહીં આવ ભાઈ? અમારે 7 તારીખે અમે ફ્રી નથી ને એટલે. ઓ પછી અમે એમ જ કહેશું ભાઈ હું ફ્રી નહોતો. એમ તો તમે સુરત આવો ને એમને જાવ થોડા. અમે જ્યારે આવીને એમને જાય તો કેવો અમને બરાબર ને ચાલે. ઈ ભાઈ એમ હમણાં લાસ્ટ ઘણા ટાઈમ પહેલા આવ્યો તો એવું ન કહેજે પાછું. પૂજા આવ્યો તો ને તું? કા પૂજા આવ્યો તો. હા તો બસ થોડું ગયા હતા. કેમ ચાય પીવા ગયા હતા? સલમાન ને? હા ચાય પીવી હતી ભાઈ. હવે એને મને નાસ્તો કરાય ને આજે બપોરે કરાય ને બધું કરાવી દીધું. હવે થોડોક ઋણ એનો એ આવે તો હું ચૂકતો કરીએ કે હવે જે અહીં આવતી તાર ઋણ જ કહેવાય ને ભાઈ. એક હા ઈ 100%ની વાત. આયરનો આશરો છે ભાઈ. આ બધા ભાઈબંધ બેઠા પડ્યા ને એટલે અમે હું ટેન્શન ના હોય ને કોઈ ન હોય તો હું ટેન્શન હોય કે ભાઈ શું કરશું ને કેમ કરશું ને. એમાં પાછું હું સુરત પહેલી વખત આવ્યો હું એટલે મને તો એમ થતું હતું ક્યાં જઈશ શું કરીશ. આને ફોન કરી દીધો. હા ભાઈ બધું સાચવી લીધું. એટલે તમારો આભાર ભાઈ. હવે હજી દિવાળીની ખરીદી થોડાક દિવસ પછી આવશે. હવે પહેલા ફોન કરી દીધો. તો હું ઓચિતાનો આવી ગયો અને કીધું નતું મેં કે આજે હું આવવાનું છું. હે કિસ્મત વાળો તો હું છું ને. તો હવે 9:30 ની મારી ટ્રેન છે અમદાવાદની. ફ્રેશ બ્રેશ થઈ ગયો છું એકદમ મસ્ત મજાનો.
આનો હાઇડ્રા ફેસ વોશ વાપરીને મોઢું ધોઈ લીધું અમે. ને હવે આપણે જાશું સ્ટેશને. ત્યાંથી ટ્રેન છે એટલે સીધું અમદાવાદ પહોંચું. સ્વામિના મંદિરે મસ્ત મજાનું સૂઈએ થોડી વાર આરામ કરીશ, પછી પાછું ખરીદી કરીને ભાગી જશું સીધા કચ્છ. ઓકે, ઓપનિંગ રાખીએ કે તમને 7 તારીખે ઓપનિંગ છે આપણી ભાઈ. તમે પણ બધા એડવાન્સમાં તમને કહી દઉં છું, 7 તારીખે આપણી જે જૂની ગૂગલ છે એની સામે જ છે આપણી દુકાન. ત્યાં બધા પહોંચી આવજો. ઇન્સ્ટામાં હું અપડેટ તો આપતો રહીશ, તે છતાં તમને આમાં આમંત્રણ આપી દઉં છું. બધા પહોંચી આવજો, બરાબર ને? લાડુઆ ને પેડા ને ચેવડો ને બધું હશે. એવું છે. હા, તમને હું કુરિયર કરી દઈશ. કુરિયર કરી દેજો, એમ કરજો. ફાઇનલી ગાઈસ હું આવી ગયો તો અમદાવાદ. ને કાલ મને સુરતના મારા ભાઈઓના મેસેજ આવ્યા હતા કે ભાઈ આવજો, અમારી પાસે આવજો, પણ ભાઈ ટાઈમ નહોતો એટલા માટે પહોંચવાનું નહીં. બીજી વાર આવશું ત્યારે આમ જો બધા ટાઈમ લઈને આવશું, બધા કને આવશું, બરાબર ને? એટલે આ વખતે તો હવે ચાલતા રહેતા હોય. તો બસ હું અમદાવાદ પહોંચી આવ્યો હતો ને હવે ગાઈસ હું અમદાવાદ શોપિંગ કરવા માટે તો બસ આ વ્લોગ અહીંયા જ પૂરો કરી દઈ. અને સુરતમાં મજા તો આવી ગઈ. તો બસ વ્લોગ જોવાની મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ કરતા આવજો. જય શ્રી રામ.